હું એક 4-5 વર્ષથી એક નાનો હતો ત્યારે એક મારા અંકલ છે એ મને રમવા લઈ ગયા હતા. તો એમની ટીમમાં એવું હતું કે ઘણા પ્લેયર એટલે મતલબ 10 પ્લેયર થઈ ગયા હતા પણ એક પ્લેયરની એમને ખોટ પડતી હતી. તો એઝ અ સબસ્ટિટ્યૂટ પ્લેયર મને રમાડ્યો હતો. તો હું ત્યારે રમ્યો હતો તો હું સારી રીતે ફિલ્ડિંગ કરી તો એમણે કંઈક મારામાં કંઈક દેખાયું હશે તો એમણે મને પછી કેમ્પમાં મૂક્યો હતો. તો કેમ્પમાં મૂક્યો હતો તો મારા ઘરવાળાને ખબર નથી કે હું કેમ્પમાં જાઉં છું એમને ખાલી એટલે અંકલે કહી દીધું હતું કે ખાલી એમને લઈ જવાનું છે બસ. તો ઘરવાળાએ કીધું કે આપણી સાઈડથી આ આમ ખોટું છે કે આપણે વલસાડમાંથી કેવું કોઈ ગયું નથી તો આપણાથી આ નહીં થશે પણ હું ડેડી લોકોને અને મારા એટલે કહેતો હતો કે હું કરી જોઈશ આપણાથી જેટલું આપણે 100% અપાય છે એટલું આપીશું. એમાં ભગવાન જોશે અને આપણી જે મહેનત છે એનું સફળ આપણને આગળ મળશે. તો હું એ જ કન્ટિન્યુ અને એ જ માઇન્ડમાંથી ચાલતો હતો કે એક દિવસ ઇન્ડિયામાં રમીશ કે ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં એક ભાગરૂપી બનીશ. તો એ જ કન્ટિન્યુ કરીને હું રમતો હતો અને એમાં બી ઘણા ડાઉનફોલ આવ્યા. તો એમાં બી એમણે જે બધા ગ્રામજનો હતા મારા મતલબ જે મારા ફ્રેન્ડ્સ એમણે બી મને ઘણો સપોર્ટ કર્યો કે તું કરી શકે છે કે તારે ડાઉન નથી થવાનું એટલે લાઈફમાં એક ડાઉનફોલ તો આવી શકે છે પણ એમાંથી તું કઈ રીતે કમબેક કરી શકે છે તો એ તારી પર છે તો તું એ કમબેકને સારી રીતે કરી શકે છે. તો બસ એ જ ફોલો કર અને તારું જે રૂટીન છે એ ડેલી ફોલો કર તો ઓબ્વિયસલી તને જે તારું ટાર્ગેટ છે એ મળશે તને.